નમસ્કાર, 10 વાગ્યાના બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું વિધિ। વાત કરવી છે ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્રાંતિ વિશે। પાછલા દિવસોમાં તમને ખ્યાલ હશે કે જ્યારે સેમિકન્ડક્ટરને લઈને કરાર થયા ત્યારથી લઈને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત હવે હરણફાળ ભરવા તૈયાર છે। વડાપ્રધાન મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં આજે ભૂમિપૂજનનો આ સંપૂર્ણ કાર્યક્રમ છે। આપણે કહીએ કે અમદાવાદના ધોલેરામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ લાગશે, જેમાં ટાટા જૂથની TEPL કંપની 91,000 કરોડનું રોકાણ કરશે। TEPL એટલે કે ટાટા ઇલેક્ટ્રોનિક પ્રાઇવેટ લિમિટેડ, જે તાઇવાનની કંપની પાવર ચિપ સેમિકન્ડક્ટર PSME સાથે મળીને ધોલેરામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ લગાવશે, જેનું આજે ભૂમિપૂજન થશે। આ ભૂમિપૂજન કાર્યક્રમમાં વડાપ્રધાન વર્ચ્યુઅલી જોડાવાના છે, તો રાજ્યના મુખ્યપ્રધાન અને કેન્દ્રીય રાજ્યના પ્રધાનો પણ ઉપસ્થિત રહેશે। આ કાર્યક્રમ પૂરો થયા બાદ ધોલેરામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ બ્રીફિંગ કરશે। आपने कही दे कि टाटा जूथनी आ कंपनी TEPL कंपनी PSMC સાથે 91,000 કરોડનું રોકાણ કરશે અને સેમિકન્ડક્ટર પ્લાન્ટ લગાવશે। આ સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, ટેલિકોમ, ડિફેન્સ, ઓટોમોટિવ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ડિસ્પ્લે, પાવર, ઇલેક્ટ્રિસિટી વગેરે માટે પાવર મેનેજમેન્ટ ચિપ્સ બનાવાશે, જેની શરૂઆતી માસિક ઉત્પાદન ક્ષમતા 50,000 વેફર જેટલી રહેશે। મહત્વનું છે કે PSMEની તાઇવાનમાં 6 સેમિકન્ડક્ટર ફાઉન્ડ્રી છે, જેમાં એક વેફરમાં 5,000 ચિપની ક્ષમતા હોય છે। ધોલેરામાં આજે સેમિકન્ડક્ટર પ્લાન્ટના ભૂમિપૂજનનો કાર્યક્રમ છે। વડાપ્રધાન વર્ચ્યુઅલી જોડાવાના છે, ત્યારે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતમાં એક નવી ક્રાંતિ આવશે એ પ્રકારના દાવાઓ સતત થતા હોય છે। આપને કહી દઈએ કે આ સેમિકન્ડક્ટર ચિપ માટેનો જે સંપૂર્ણ પ્લાન્ટ છે તે ધોલેરામાં શરૂ થવા જઈ રહ્યો છે। આજે તેના ભૂમિપૂજનનો કાર્યક્રમ છે। કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ ની ઉપસ્થિતિ રહેવાની છે અને સાથે સાથે મુખ્યપ્રધાન પણ ખુદ ત્યાં હાજર રહેશે અને વડાપ્રધાન વર્ચ્યુઅલી તેમાં જોડાવાના છે। જોકે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ધોલેરામાં જે ભૂમિપૂજનનો આ કાર્યક્રમ છે, જે પ્લાન્ટનું સ્થાપન ત્યાં થવા જઈ રહ્યું છે, તે આવનારા સમયમાં કેટલું મહત્વપૂર્ણ બની રહેશે તેને લઈને ખુદ મુખ્યપ્રધાન અને અશ્વિની વૈષ્ણવ દ્વારા જાણકારી આપવામાં આવશે મીડિયાને। પરંતુ આ સેમિકન્ડક્ટર શું છે, શા માટે તેની મહત્વતા છે, તેને સમજી લેવું ખૂબ જરૂરી છે। ઉલ્લેખનીય છે કે સેમિકન્ડક્ટર ચિપનો અલગ અલગ બાબતોમાં ઉપયોગ થતો હોય છે અને કોઈ પણ ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓમાં પાવર કંટ્રોલ જ્યારે કરવાની વાત આવે ત્યારે ચિપની જરૂર પડે છે। ગુજરાતમાં સ્થાપનારા આ પ્લાન્ટથી દેશમાં મોટા પાયે રોજગારીની તક પણ ઊભી થશે। ભારતે ચિપ માટે ચીન સહિતના અન્ય દેશો પર હવે નિર્ભર નહીં રહેવું પડે। ઉલ્લેખનીય છે કે ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલ સેક્ટરને પણ સેમિકન્ડક્ટર ચિપ થકી પ્રોત્સાહન મળશે। કાર સહિતના અન્ય સામાનોની ડિલિવરી પણ હવે સમયસર થઈ શકશે, કારણ કે તેનું ઉત્પાદનની જો વાત કરવામાં આવે તો એ ક્ષેત્રે જો ભારત આત્મનિર્ભર બને છે તો ખૂબ મોટો આ ફાયદા થઈ શકે છે। ભારતમાં સેમિકન્ડક્ટરનું જે વર્તમાન બજાર છે એ પણ ખૂબ મોટું છે અને તે 2026 સુધીમાં તો $80 અબજ સુધી પહોંચે તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત થઈ રહી છે અને એટલે જ આ સેમિકન્ડક્ટર પ્લાન્ટ પર અત્યારે સૌ કોઈની નજર રહેલી છે। ભારત આ ચિપની નિકાસ પણ કરશે તો પણ આવનારા સમયમાં તેના મહત્વપૂર્ણ ફાયદા જોવા મળી શકે છે। ઉલ્લેખનીય છે કે ભારત સરકારે 74,000 કરોડ રૂપિયા આ મિશન અંતર્ગત ફાળવ્યા છે। ધોલેરામાં દેશનું સૌ પ્રથમ જે સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે તે નિર્માણ પામનાર છે। સપ્ટેમ્બર 2022માં વેદાંતા ફોક્સકોન કંપની વચ્ચે કરાર થયા હતા, જેમાં વેદાંતાનો 60% હિસ્સો હતો, ફોક્સકોનનો 40%। ત્યારે આ જ મામલે વધુ જાણકારી સાથે મારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। એમની પાસેથી અત્યારની સેમિકન્ડક્ટર પ્લાન્ટના ભૂમિપૂજન કાર્યક્રમ સંબંધી તમામ વિગતો મેળવીએ। હરીન, પ્રશ્ન એ છે કે કેટલા વાગ્યાથી આ સંપૂર્ણ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે અને ખાસ તો કેટલી મહત્વતા વધી જાય છે જ્યારે દેશના સૌ પ્રથમ પ્લાન્ટનું ધોલેરામાં ભૂમિપૂજન થતું હોય? બિલકુલ, દેશના સૌપ્રથમ પ્લાન્ટનું ધોલેરા અને સાણંદમાં ભૂમિપૂજન થઈ રહ્યું છે। હું પહેલાં આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે કાર્યક્રમ સ્થળે હાજર છે અને મુખ્યમંત્રી છે તેઓ પણ અહીં પહોંચી ચૂક્યા છે ને થોડી જ વાર કાર્યક્રમ
વડાપ્રધાન વર્ચ્યુઅલી છે આ કાર્યક્રમમાં જોડાવાના છે. ધોલેરા અને સાણંદ બંને જગ્યાઓ પર છે આ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું છે ભૂમિપૂજન કરવામાં આવશે. ખાસ કરીને દેશનો જે સૌપ્રથમ સેમિકન્ડક્ટર ફેબનું છે તેનું ખાતમુહૂર્ત અહીં કરવાનું છે. 1.25 લાખ કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ છે તે તૈયાર થશે અને ખાસ કરીને મુખ્યમંત્રી સિવાય અશ્વિની વૈષ્ણવ છે તેઓ અહીં ધોલેરામાં ભૂમિપૂજન. આ ઉપરાંત બળવંતસિંહ રાજપૂત છે તે સાણંદ ખાતે જે પ્લાન્ટ તૈયાર થનારો છે ત્યાં ભૂમિપૂજન કરવાના છે. ઓવરઓલ જોવા જઈએ તો ભારતમાં અત્યારે દેશના 3 અલગ અલગ સ્થળોએ જે સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે તેની સ્થાપના કરવામાં આવશે ને તે ત્રણેયનું આજે ભૂમિપૂજન છે ને આ ત્રણેય પ્લાન્ટનું એકી સાથે વડાપ્રધાન વર્ચ્યુઅલી છે તે ખાતમુહૂર્ત કરવાના છે. મહત્વની વાત છે કે અત્યાર સુધી જે આ સેમિકન્ડક્ટર હતું જે ચીપ હતી તેની સૌથી દરેક જગ્યાઓ પર તેનું મહત્વ હતું અને તેને લઈને હવે ભારત છે તે પ્રથમ હવે 3 જગ્યાએ એક સાથે આનું ભૂમિપૂજન કરશે અને આવનારા દિવસોમાં ભારતમાં જ છે આ સેમિકન્ડક્ટર ચીપ છે તે બનવાનું શરૂ થઈ જશે. જી બિલકુલ નરેન, ખૂબ મહત્વપૂર્ણ જાણકારી આપ આપી રહ્યા છો. સેમિકન્ડક્ટર ચિપ કે જે અત્યાર સુધી ભારત બીજા દેશ પર તેના માટે નિર્ભર હતું તેની ભૂમિપૂજન આજે જે પ્લાન્ટનું થઈ રહ્યું છે તેના થકી આવનારા દિવસોમાં અલગ અલગ ક્ષેત્રે જે ચિપની જરૂર પડે છે તેની મોટી જે જરૂરિયાત છે તે ભારતમાંથી જ સંતોષ થઈ જશે અને એટલું જ નહીં આવનારા સમયમાં ભારત તેની નિકાસ પણ કરશે.